બોલીએ સદગુરુ મહારાજનો જય, સદગુરુ ઈશ્વરા મહારાજનો જય. ઉગમ ફોજમાં મેં જેલો ને એક વખત અમારા કોબામાં મહાત્મા અવતારીને આવેલા, પણ જે બોલે એટલે ડંકો વાગી જાય અને બંધ થઈ જાય ને એટલે કદાચ ટોકણી પડે ને તો એ આમ આપણને ખબર પડે આપણા નિરોધમાં એવું નથી. જે બોલવાની પદ્ધતિ નીકળી જઈ છે, ભલે ગમે તેમ બોલતા હોય. પેલા યુગમાં પેલા થયા અને અગ્રહણમાં અત્યારે હાલ તૈયાર છે. પેલા યુગમાં પેલા થયા અને આપણી નજરો આગળ ઉભા નહીં હોય. ધન્યવાદ કહેવાય પેલા રામ મહારાજ અને ગોકુળમાં ગોવિંદ થયા અને આ દરિયામાં અમૃત વલોઈ તારા નીકળ્યા. આ તઈને અત્યારે હાલ ગરી ઓગણ ગામમાં પ્રગટ. ખરેખર તો ધન્યવાદ કહેવાય. ખરેખર ના આર્યોને કોઈ વગાડી પ્રગટ થયા એટલે ધન્યવાદ કહેવાય. આ એક મંડળે એવું ભજન ભગીરથ કાર્ય પોતાનું મંડળ સહિત અમારા આવો રાગ નહીં હોવાથી અમારે સામર્થ્ય ત્યાં ના કિંમત હશે 100 મહિનાથી કે આપણે બધા ભેગા થઈને ભજન કરીએ, પણ હજુ ભેટ કર્યો નહીં. જય ગુરુ મહારાજ. સંત કેરી શેરી ભલી અને લેવરાવે ના ત્યાગી જણો એકલો તરે સંત તારે આખું ગામ. આ પહેલાદનો પ્રતાપ છે, અમૃતનો પ્રતાપ છે અને આ ગોવિંદનો પ્રતાપ છે. ખરેખર તો ધન્યવાદ કહેવાય. આ ડૂબેલી નાવરી આ દેવો અત્યારે તારી જહો પેલા મટી જઈ હતી, પણ અત્યારે એવી ઉજવેર કરી છે. જોવાના સંતોની લેન લાગી છે. હરે પગ